महामहिम राज्यपाल श्री गांधीनगर अपना गवर्नर श्री शहर तालुका कांग्रेस समिति રાજુલા જાફરાબાદ ग्रामीण समिति द्वारा कांग्रेस समिति द्वारा खेती અને ખેડૂતોને અતિવૃષ્ટિ થયેલ નુકસાન અને બરબાદીમાં તાકીદે સહાય આપવા તેમજ ખાંભા વિસ્તારના ગામડાઓમાં ઇકોઝોન રદ કરવા માટેની માગણી સાથેનું આવેદનપત્ર આપને રજૂ કરીએ છીએ। અમારું આ આવેદનપત્ર રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર મને વિશ્વાસ ગુમાવી ચૂક્યો છે। ત્યારે રાજ્યના ગવર્નર શ્રી ખેડૂતોની સહાયમાં આવે મહામહિમ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પણ ગઈકાલે બોલ્યા છે કે ખેડૂતોને અન્યાય થાય છે। ત્યારે અમારું આવેદનપત્ર મહામહિમ ગવર્નર શ્રીને પહોંચાડવામાં આવે તેવી વિનંતી સાથે આ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર રજૂ કરીએ છીએ। અમારી મૂળ માગણી છે અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે જે અન્યાય થયો છે ખેતીના પાકને જાનમાલને થયેલી નુકસાનીનું વળતર આપવા માટે તેમજ ખાંભા તાલુકો રાજુલા મત વિસ્તાર સાથે જોડાયેલો છે ત્યાં ઇકોઝોન લાગુ પાડીને ખેડૂતોને જે અન્યાય થયો છે પોતાનું ટ્રેક્ટર પણ વાડીએ લઈ જઈ શકતા નથી તે પ્રકારના કાયદાઓ કર્યા છે। તે કાયદાઓ દૂર કરવા માટેની માગણી સાથેનું અમારું આવેદનપત્ર રજૂ કરીએ છીએ। ઉપરોક્ત બાબતે જણાવવાનું કે જિલ્લા કોંગ્રેસ સમિતિ પોલીસને પણ ખુલ્લી ચેલેન્જ છે નાના માણસોને ગરીબ માણસોને દબાવવાનું બંધ કરે નહીતર પોલીસનો પણ ઇતિહાસ અમે ધ્યાન રાખવાના છીએ। તમારા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરશો તો અભિનંદન આપશું, બાકી પોલીસ સામાન્ય માણસોને જો પણ હેરાન કરવા માટેનો પ્રયાસ કરશે તો એની પણ સત્તાનું ધાવણ કોંગ્રેસ યાદ રાખવાની છે। દિવાળી પહેલાં અતિવૃષ્ટિમાં 21 જિલ્લાને પેકેજ જાહેરાત કરવામાં આવી। અતિવૃષ્ટિમાં સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લાને થયું છે। કૃષિ મંત્રીએ નવા વર્ષની અંદર એક ગામડાની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં સ્વીકાર્યું અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પણ આપ્યું। નવા વર્ષની અંદર 30ના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકોઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે પણ ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને આ કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર, રાજુલા કોંગ્રેસ પરિવાર, જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છીએ। ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત મોડલ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે। ખેડૂતો બરબાદ થઈ ગયા છે। આટલો બધી અતિવૃષ્ટિ ખેડૂતોના કપાસ પણ સુકાઈ ગયા છે। ખેડૂતોના સોયાબીનના ભાવ મળતા નથી। મગફળી ખરીદીના નામે નાટક ચાલી રહ્યા છે। ખેડૂતો અતિવૃષ્ટિમાં મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અનેક જિલ્લામાં અતિવૃષ્ટિનો લાભ મળ્યો છે। ત્યારે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો ચૂંટાયા છે। રોજે રોજ સ્ટેટમેન્ટ કરે છે, ભ્રષ્ટાચારમાં ખૂંપી ગયા છે। રેતીમાં અને રોયલ્ટીમાં એવડો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે તેના કારણે સરકારને રોયલ્ટી મળતી નથી અને સામાન્ય માણસોને રેતી મોંઘી મળી રહી છે ને ભ્રષ્ટાચાર રૂપી ભારતીય જનતા પાર્ટીના ખીચા ભરાઈ રહ્યા છે। રાજુલા આજે આંદોલન ચાલી રહ્યું છે, ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। એક દિવસ માટે ઉપવાસ કરીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ। રાજુલાના જાફરાબાદના ખાંભા તાલુકાના ખેડૂતો ઇકોઝોનમાં પણ મુશ્કેલીમાં મુકાયા છે। રાજુલાનો ગરીબ માણસ, રાજુલાનો સામાન્ય વ્યક્તિ, ગુજરાતનો સામાન્ય વ્યક્તિ આજે મુશ્કેલીમાં મુકાયો છે। લારી ગળાવાળાના ધંધા બંધ થયા છે। ઓનલાઈનના નામે નાટક ચાલી રહ્યા છે। મોટી મોટી ડિપોઝિટો ઉઘરાવી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો આજે બિન ખાતેદાર બની ગયા છે। એમના ધારાસભ્યો બળાત્કારમાં આવી ગયા છે। એમના સંસદ સભ્યો પણ
અનેક ભ્રષ્ટાચારમાં ખૂપી રહ્યા છે, કોઈની ધરપકડ થતી નથી. સામાન્ય માણસ રોડે ચડ્યો છે, બહેનોની વાત સંભળાતી નથી. કેવાયસીના નામે આજે રેશનિંગ કાર્ડમાંથી નામ કાઢી નાખવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે મારી બહેનોને બચાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે બહેનો ઉપર વધારે જો બળાત્કાર કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તેમને પકડવામાં આવતા નથી અને દેશના વડાપ્રધાન માત્ર જૂઠું બોલી રહ્યા છે. કાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ખેડૂતોના આંદોલનમાં ગયા તો એમને પણ રોકવામાં આવ્યા. દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીમાં આજે સંસદમાં જૂઠું બોલે, ઉપરાષ્ટ્રપતિએ કહેવું પડે કે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે. ત્યારે ગુજરાતને હવે બચાવવાની જરૂર છે. અમરેલી જિલ્લો તો ડૉક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે. ગુજરાતની સ્થાપનાના પ્રથમ મુખ્યમંત્રી આ જિલ્લાએ આપ્યા છે. ત્યારે આ જિલ્લાને બરબાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી, મારે તો લેરીને પણ યાદ કરવા છે કે અહીંયાથી ચીફ સેક્રેટરી લેરી બન્યા છે. ત્યારે પણ રાજુલાની આ દશા ચાલી રહી. લેરી, આપ ક્યાં છો? આપ ચીફ સેક્રેટરી બન્યા પછી આપના પૂજ્ય પિતાશ્રી એક કોંગ્રેસના આગેવાન હતા. ત્યારે લેરી સાહેબ, આપ ક્યાં છો? આજે રાજુલાની શું પરિસ્થિતિ છે? નગરપાલિકામાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. સંપૂર્ણ રીતે અહીંના ધારાસભ્યો જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરી એના કારણે મોટા ઉદ્યોગપતિના હાથમાં જાફરાબાદ અને રાજુલાના ખેડૂતોની જમીન પધરાવી દેવામાં આવી છે, સસ્તા ભાવે વેચી દેવામાં આવી છે. કોપરના નામે દેશમાં દુનિયામાં જ જે ક્યાંય કોપરનો પ્લાન્ટ સ્થપાતો નથી ને રાજુલામાં સ્થાપીને અમરેલી જિલ્લાને બરબાદ કરવા માટેનું મોટામાં મોટું કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ચાલી રહ્યું છે. તેની સામેનું અમારું આંદોલન છે. ગરીબોને બચાવો, નાના વર્ગોને બચાવો, બેન દીકરીની સલામતી માટે ભારતીય જનતા પાર્ટી હવે ભગવાન પાસે માફી માગી અને રાજમાં રાજીનામું આપે. રાજ્યનો ગૃહમંત્રી તાત્કાલિક અસરથી રાજીનામું આપે. સુરતમાં જે રીતના બનાવો બની રહ્યા છે એના કારણે મને લાગે છે આ રાજ્યનો ગૃહમંત્રી આમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયો છે. મારો ખુલ્લો આક્ષેપ છે. અને ત્યારે આ દેશને બચાવવા માટે અને અમરેલી જિલ્લાને બચાવવા માટે અમરેલીના કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ આપ્યા છે. મારે કોંગ્રેસના પ્રમુખોને અભિનંદન આપવા છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને અભિનંદન આપવા છે કે 35 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ અમારો આજે કોંગ્રેસથી એક બનીને ખેડૂતો માટે લડી રહ્યો છે, સામાન્ય માણસો માટે લડી રહ્યો છે, ગરીબ માણસો માટે લડી રહ્યો છે, બહેનો માટે લડી રહ્યો છે, નાના વર્ગો માટે લડી રહ્યો છે અને કેવાયસીના નામે જે પરિસ્થિતિ ચાલી રહી છે તેના માટે લડી રહ્યો છે. અને હું એક કોંગ્રેસના સિનિયર આગેવાન તરીકે અભિનંદન આપું છું. અને આ આંદોલન માટે અમારે જે કંઈ કરવું પડતું હશે તે કરવા માટેની કોંગ્રેસ તૈયારી કરી રહી છે.